જો ફ્રેન્ડ આ ઘોડો કેવો ખાટલા ઉપર ઊભો થઈ ગયો હતો, જો છે ને કિલો ઊભો થઈને પણ નાચતો હતો. પેલો ભાઈ કિલો વચ્ચે સૂઈ ગયો હતો તો છતાં એની ઉપર પગ પણ મૂકતો નહોતો. ઘોડાને કેટલી બધી ટ્રેનિંગ આપી હશે જસ્ટ તમે વિચારી શકો છો. જો ફ્રેન્ડ પેલો ભાઈ આ રીતે આંગળી કરે છે ને આગળથી આમ હલાવે છે તો ઘોડો પણ એનું મોઢું પણ કેટલું સરસ રીતે હલાવતો હતો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ અત્યારે છે ને અમે વરઘોડામાં જઈએ છીએ, મારા મામાના છોકરાનો વરઘોડો છે તો આજે અમે ત્યાં જઈએ છીએ. જો ફ્રેન્ડ હું તૈયાર થઈ ગયો છું, વિવાસે પણ તૈયાર થઈ ગયો છે. જો તો હું તમને બતાવું છું, આ છે મારો વિવાસ. જો વિવાસે તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ અમે અત્યારે વરઘોડામાં જઈએ છીએ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને આખો વરઘોડો બતાવીશ. ફ્રેન્ડ ઋત્વી પણ તૈયાર થવા ગઈ છે, તૈયાર થઈને આવશે તો એને પણ વિડીયો તમને બતાવીશ એ કેવી તૈયાર થઈ છે. ફ્રેન્ડ જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અમારો વિવાસ બતાવું છું. જો અમારો વિવાસ જો તૈયાર થઈ ગયો છે ને, જો કેવો બેઠા બેઠા રમે જાય છે, જો કેવો હસે છે. એને પણ ખબર પડી ગઈ કે મારો વિડીયો ઉતારે છે એટલે કેવો હસે છે. વિવાસ અહીંયા છે, જો કેવો આવે છે ને, જો એને પણ ખબર પડી ગઈ કે મારો વિડીયો ઉતારે છે. એના કારણે જો વિવાસ તારી ગાડી રમજે. આ છે મારી વિવાસની થાર. જો હું તમને બતાવું છું, જે અમે મેરામથી લાવ્યા હતા ને એ થાર છે. જો આ છે મારી વિવાસની ફેવરેટ થાર. આખો દિવસ વિવાસ આ થાર લઈને રમતો હોય છે. જો આ બાજુથી તમને બતાવી નાખું છું. જો કેટલી સરસ કોઈ છે ને, સેમ ટુ સેમ થાર જેવી થાર છે. અમારી વિવાસને બહુ જ ગમે છે આ ગાડી. જો ફ્રેન્ડ છે ને. ફ્રેન્ડ હવે હું તમને વરઘોડામાં જઈને ત્યારે વરઘોડાનો પણ વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ્સ અમારો વિવાસ કેવો ગાડી પર બેસી ગયો છે, એની થાર ઉપર આ રીતે બેસીને આ રીતે ચલાવતો હોય છે. જો છે ને વિવાસ આ બાજુ દેખજે, જો દેખે છે ને. જો વિવાસ કેવો ગાડી, એ વિવાસ તાર ગાડી ચલાવજે બેટા. ચલો તાર ગાડી આગળ લઈ જાઓ. ચલો ધક્કો મારો ગાડીને. જો મારા વિવાસે કીધું ને, જો ગાડી ઉપર પાછો બેસી ગયો છે, હવે ધક્કો મારવાની કોશિશ કરે છે પણ મારી શકતો નથી. જો છે ને વિવાસ મારજે ધક્કો બેટા, ગાડીને ધક્કો મારો. લઈ જાઓ આગળ લઈ જાઓ. હા લઈ જાઓ ધીમે ધીમે. એ રીતે ના જાય બેટા, આમ ધક્કો મારે, આમ ધક્કો મારવાનો. જો રેડી ને. જો કેવી જાય છે ને આગળ. જો અમારો વિવાસની ગાડી, જો વિવાસ આખો ગાડી પર બેસી જાય છે ને તો પણ ગાડી ચાલે છે, કારણ કે ગાડી એટલી સ્ટ્રોંગ છે એના કારણે. જો બેસી ગયો ને. જો ફ્રેન્ડ ઋત્વી તૈયાર થઈને આવી ગઈ છે, એને ચોલી પહેરી છે. જો કેટલી સરસ કો લાગે છે ને ચોલી. હવે વિવાસ બતાવું છું. જો અમારા વિવાસે પણ કેટલો સરસ કો તૈયાર થઈ ગયો છે. પણ જો વિવાસ તો છે ને બહાર જ જા કરે છે, અને તો બારી જોડે બહુ જ મજા આવે છે. એના કારણે જો પાછો જતો ને બારી જોડે, જો કેવો ખુશ થઈ ગયો. એને બારી જોડે વધારે મજા આવે છે. ચલો વિવાસ આપણે જીયાડા. ફ્રેન્ડ્સ અમે વરઘોડામાં પહોંચી ગયા હતા. જો મારા મામાનો છોકરો એટલે કે જે વરરાજા હતા એ ઘોડા પર બેસી ગયો હતો. અમારે ફોટા પડાવવાના હતા પણ અમે થોડું મોડું કર્યું હતું, એના કારણે જો ફોટા પડાવવાનું બંધ થઈ ગયું હતું. હવે વરઘોડો નીકળે છે તો હું તમને વરઘોડો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો સૌથી પહેલાં બતાવું છું વિવાસ અને દાદાની મસ્તી. જો દાદા વિવાસ એમ કહે છે કે વિવાસ નાચજે, તો વિવાસ નાચતો નથી પણ જો એક ધારો દેખી જાય છે. એ આજુબાજુ બધાને દેખી જ જતો હતો, કારણ કે પહેલી વાર આ રીતે પોતે પણ તૈયાર થયો હતો ને એની મમ્મી ને બધા તૈયાર થયા હતા ને અમે વરઘોડામાં આવ્યા હતા. એના કારણે જો વરઘોડો ઘરેથી નીકળી ગયો હતો તો હવે અમે વરઘોડામાં જઈશું. તો જો અમે વરઘોડામાં આવી ગયા હતા. હવે હું તમને આખો વરઘોડો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અહીંયા કેટલા સરસ કોઈ બેન્ડ બાજા લાવ્યા હતા લોકો. આ ગાડી છે, ગાડીને પણ કેટલી સરસ કોઈ શણગારી છે ચારે બાજુથી બેન્ડ બાજા ટાઈપની. હું તમને બતાવીશ, તમે દેખજો બેન્ડ બાજા કયા છે એ પણ હું તમને બતાવીશ. જો અહીંયા છે ને, હવે હું તમને બતાવું છું. અહીંયા લખેલું છે, જો લખેલું છે શાસ્ત્રી બેન્ડ પાટણમાં જે છે એ છે. કેટલો સરસ કોઈ આખી ગાડી શણગારી હતી. જો લાઇટો મૂકીને ચારે બાજુ લાઇટિંગ કરીને આખી ગાડી શણગારી હતી. જો અહીંયા લખેલું છે આઈ લવ પાટણ. ફ્રેન્ડ્સ વરઘોડો રાત્રે લગભગ 10:30 વાગે નીકળ્યો હતો, કારણ કે નીકળવામાં પણ વરઘોડાને મોડું થઈ ગયું હતું. બધા લોકો ફોટા પડાવતા હતા, લોકો તૈયાર થઈને મોડા આવ્યા હતા એના કારણે. જો ફ્રેન્ડ અહીંયા કેટલા બધા નાચે છે. સૌથી પહેલાં નાના જે છોકરાઓ હતા એ લોકો નાચતા હતા. પછી જો વગાડવાવાળા પણ જો કેટલો સરસ કોઈ રીતે વગાડતા હતા. વગાડવાવાળા પણ ઘણા હતા. જો એ લોકો જે નાચતા હતા એમના જોડે જઈને વગાડતા હતા. જો છે ને કેવો સરસ કોઈ રીતે વગાડતા હતા. જો જે નાચે છે એમના જોડે જઈને આ રીતે વગાડતા હતા. તો ફ્રેન્ડ આ વરઘોડામાં અમને બહુ જ મજા પડી ગઈ હતી. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. આખો વરઘોડો બતાવીશ. ફ્રેન્ડ તમે દેખજો વરરાજાનો જે ઘોડો છે ને એ કેટલો સરસ કોઈ કૂદે છે, કેટલો ઊંચો કૂદે છે. નક્કી અલગ રીતે કૂદતો હતો એ પણ હું તમને બતાવીશ, અને નાચતો પણ હતો ઘોડો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો અહીંયા કેટલા બધા નાચે છે, બધા અમારા સગાવાલા છે. જો આ છે સાર્થકભાઈ, જે મેં તમને કીધું મારા મામાનો છોકરો હતો, એમના આજે મેરેજ હતા, તો એ પણ હું તમને બતાવું છું. જો દેખાય છે મારી મમ્મી આગળ જાય,
જો ફ્રેન્ડ હું વિવાસને વરઘોડો બતાવતો હતો તો વિવાસ પણ ઘણી ફેર નાચતો હતો, કારણ કે એને ઢોલક વાગે તો એને નાચવું બહુ ગમે છે. એના કારણે વિવાસને અત્યારે ટોપી પહેરાવી નાખી હતી, કારણ કે બહુ જ ઠંડી હતી ને વિવાસને શરદી થઈ જાય તો વધી જાય એના કારણે. તો જો મારા પપ્પાએ પણ આગળ જાય છે, મારા પપ્પા પણ આવ્યા હતા વરઘોડામાં. હું, મારા પપ્પા, મારી મમ્મી, ઋત્વી, અમે બધા જ આવ્યા હતા. મારી બહેનો પણ આવી હતી, એ લોકોનો પણ થોડો વિડીયો બતાવીશ. જો છે ને આ ઊભી એ મારી બેન છે, આ બે મારા ભાણી હતી. જો છે ને એ લોકો વિવાસને દેખીને બહુ જ ખુશ થઈ ગયા હતા. તો જો મારી બેને વિવાસને લઈ લીધો હતો, તો આનું નામ સપના છે, તમને ખબર જ છે. તો જો સપના અને મુસ્કાન અને મારા મમ્મી, મારા પપ્પાને જો મારા ભાઈ પણ આવ્યો હતો. તો તમને શાસ્ત્રી બેન બે બતાવ્યો તો એ છે. જો અહીંયા મારા સૌથી મોટા મામા છે, એ પણ અહીંયા નાચતા હતા. આ વરઘોડો અમારો લગભગ છેલ્લો વરઘોડો કહીએ ભાઈઓમાં. હજી એક ભાઈ છે પણ થોડા નાના છે, એટલે અત્યારે વરઘોડો નહીં આવે. 4 કે 5 વર્ષ કેળે વરઘોડો આવશે. તો જો મીનાક્ષી, કૌશિક કુમાર પણ વરઘોડામાં આવ્યા હતા. જો એ લોકો પણ અહીંયા ધીમે ધીમે જતા હતા. મીનાક્ષી અત્યારે નથી નાચતી, એ ગરબા આવશે એટલે ગરબા ગાશે, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અમે આગળ જઈને પાન પણ ખાધો હતો, કારણ કે મને તો પાન ખાવું બહુ જ ગમે છે વરઘોડામાં. તો જો આ મારા ભાઈનો ભાણિયો છે, આ છે ગૌરવ, તો એનો આ ભાણિયો છે, એને પણ પાન ખાધું હતું. ગૌરવે પણ પાન ખાધું હતું. તો ફ્રેન્ડ જો હવે હું તમને વરઘોડો આખો બતાવું છું. શાસ્ત્રી બેન ફ્રેન્ડ અમે અહીંયા આવ્યા હતા વરઘોડામાં. તો વરઘોડો પતી ગયો તો પાછળ એક એક્સિડન્ટ થયો હતો. સ્વિફ્ટ ગાડી હતી અને સામે આઈસર હતી, તો એનો એક્સિડન્ટ પણ અહીંયા થયો હતો. એના કારણે અમે થોડાક લેટ પડી ગયા હતા. અમારે બીજા વરઘોડામાં પણ જવાનું હતું. હું તમને બીજો વરઘોડો પણ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ સાર્થકભાઈનો વરઘોડો છે. હવે અમે બીજા વરઘોડામાં પણ જઈશું, એ પણ હું તમને વરઘોડો બતાવીશ, તમે દેખજો. ફ્રેન્ડ હવે અમે જો બીજા વરઘોડામાં ગયા હતા. જો આ બીજો વરઘોડો છે, અહીંયા લખેલું છે રાજ બેન્ડ. તો આ બીજા વરઘોડામાં અમે ગયા હતા, જે કારણ અમારે આવ્યું હતું. તો પેલો તો વરઘોડો અમે એ અહીંયા જ આવતો હતો, જુનાગંજ બજારમાં જ આવતો હતો. તો પણ અમે થોડી વાર માટે અહીંયા પણ આવ્યા હતા, કારણ કે અમારે અહીંયાથી પણ આવ્યું હતું. આ પણ અમારા સગાવાલા હતા. તો અહીં આ થોડુંક દૂરનું છે, એટલા માટે અમે પેલા જ વરઘોડામાં સૌથી વધારે રહ્યા હતા. પણ અહીંયા થોડી વાર માટે આંટો મારવા માટે અમે અહીંયા આવ્યા હતા. તો જો હું તમને બતાવું છું, દેખાય છે આ બીજો વરઘોડો પણ કેટલો સરસ કોઈ હતો. અહીંયા પણ બહુ જ વસ્તી જોવા મળતી હતી. જો ફ્રેન્ડ હવે હું તમને ગરબા, આ લોકો ગરબા ગાય છે, ગરબા પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અમે આમનું રિસેપ્શન પણ ખાવા ગયા હતા, એનો પણ મેં વિડીયો બનાવ્યો હતો. ફ્રેન્ડ તમે દેખજો રિસેપ્શનમાં કેટલું સરસ કોઈ રિસેપ્શન કર્યું હતું. એમની એન્ટ્રી પણ સારી હતી, જમણવાર પણ સારો હતો, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ, તમે દેખજો ગમે ત્યારે. તો હું તમને સૌથી પહેલાં ગરબા બતાવી નાખું છું. જો ગરબામાં કોણ કોણ આવ્યું હતું, જો ગરબામાં પણ કેટલા સરસ કોઈ બધા તૈયાર થયેલા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ જો અહીંયા બેન્ડ બાજાવાળા પણ કેટલો સરસ, અહીંયા નગારા, ઢોલક વગાડવાવાળા કેટલા બધા હતા. જો છે ને લગભગ 6 કે 7 જણા એ લોકો જ હતા. આ રાજ બેન્ડ છે, પેલો મેં તમને બતાવતો શાસ્ત્રી એ અલગ હતો, આ પણ અલગ છે. તો જો મારી બેન પણ આવી ગઈ હતી, સપના લોકો પણ અહીંયા આવી ગયા હતા. ફ્રેન્ડ્સ તમે એક નોટિસ કરી, જો આ ગાવાવાળા ભાઈ એક્ટિવા ઉપર બેસીને ગાતા હતા. જો એમનો વરઘોડો અહીંયા હતો, જો બેન્ડ બાજા અહીંયા હતા ને ક્યાં એક્ટિવા ઉપર બેસીને ગાતા હતા. સરસ ગાયું હતું એમને, ગીત પણ મેં સાંભળ્યું હતું, સરસ કોઈ ગાતા જોવા મળતા હતા. જો ફ્રેન્ડ અમે બીજા વરઘોડામાં જે આવ્યા હતા ને, એમના વરરાજા બતાવી નાખું છું, એમનો ઘોડો પણ બતાવી નાખું છું. જો કેટલો સરસ કૂદે છે. આ એટલો બધો કૂદતો નહોતો, પણ જે અમે પહેલાં વરઘોડામાં જે મારા મામાના છોકરાના વરઘોડામાં જે ઘોડો લાવ્યા હતા ને, એ તો બહુ જ સારો કૂદતો હતો, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો ફ્રેન્ડ અહીંયા બે વરઘોડા ભેગા થઈ ગયા હતા, હું તમને બતાવું છું. આ છે પહેલો વરઘોડો, હવે હું તમને બીજો પણ બતાવીશ. જો આ પહેલો વરઘોડો, જો સામે બીજો વરઘોડો, બે વરઘોડા ભેગા થઈ ગયા હતા. જો છે ને ફ્રેન્ડ અમે જે વરઘોડામાં આવ્યા હતા મારા મામાના છોકરા, એ વરઘોડો નથી, આ પણ બીજા કોકનો છે. આ અમને ખબર નથી, આ જવાહીર બેન્ડ છે, જો લખેલું છે ને આગળ જવાહીર બેન્ડ. તો આ ત્રીજો વરઘોડો અમને મળ્યો હતો રસ્તામાં. આ કોનો છે એમને ખબર ન હતી, પણ હું તમને આખો વરઘોડો બતાવી નાખીશ. જો અહીંયા લખેલું છે ને જવાહીર બેન્ડ, આ પણ બીજા બેન્ડ બાજાવાળા હતા. આ વરઘોડો પણ બીજો હતો. અમને લાગ્યું કે અમારો વરઘોડો છે, પણ નજીક આવે ત્યારે ખબર પડી કે આ તો બીજા કોકનો વરઘોડો હતો, પણ પ્રજાપતિનો જ વરઘોડો દેખાતો હતો. અહીંયા જો નગારાવાળા, ઢોલક વગાડવાવાળા પણ કેટલું સરસ કોઈ વગાડતા હતા. અહીંયા પણ જોરથી વગાડતા હતા. તમને ખબર હોય કે બે બેન્ડ વાજા બધા ભેગા થાય એટલા માટે જો જોરથી વગાડે, એટલા માટે કે કોનું વધારે વાગે કોનું ઓછું વાગે, એવું કરીને એ લોકો કોમ્પિટિશનમાં હોય. એના કારણે કેટલીક વાર તો બાજતા પણ હોય છે, પણ આવી રીતે કોઈક વચ્ચે ઊભો તો એમને છોડાવી નાખતા હોય છે. જો ફ્રેન્ડ અમારો વિવાસ બોટલ લઈને કેવો રમે છે, એને ફઈ જો એને નચાવે છે કે જો વિવાસ જો વરઘોડા નાચજે. તો વિવાસ તો છે ને વરઘોડામાં એક જ વસ્તુ જોતો હતો, ઘોડાને જ જોતો હતો, કારણ કે વિવાસને ઘોડાથી બહુ જ બીક લાગે છે. તમને ખબર જ હશે, કદાચ પહેલો વિડીયો દેખેલો હશે તો તમને ખબર જ હશે કે વિવાસ ઘોડાથી વિવાય છે.
જો હવે અમારો વરઘોડો આવી ગયો હતો જુનાગંજ બજારમાં, તો અમે અહીંયા ઊભા હતા. હવે છે ને ધીમે ધીમે થોડી વસ્તી પણ ઓછી થઈ ગઈ હતી, કારણ કે બહુ જ મોડો થઈ ગયું હતું. લગભગ 1 વાગી ગયો હતો. એના કારણે જો દેખાય છે બહુ જ વસ્તી નથી, થોડીક વસ્તી તમને અહીંયા જોવા મળતી હતી. ફ્રેન્ડ પછી જો મારા કાકા આવ્યા હતા કડીથી વરઘોડામાં, તો જો વિવાંશ મારા કાકા જોડે જતો રહ્યો હતો. એ એમને નથી ગયો, પણ એના હાથમાં બોટલ હતી એટલા માટે જો મારા કાકા જોડે જતો રહ્યો હતો અને રમતો હતો. હું તમને બતાવું છું. જો દેખાય છે બોટલ નીચે પાડી નાખી હતી. હવે એને નીચે જવું હતું, કારણ કે એને નીચે જ રમવું હતું, કોઈના જોડે રહેવું ગમતું ન હતું. તો જો અમે બધા અહીંયા બેઠા હતા, મીનાક્ષી, સપના, કૌશિકુમાર બધા અમે અહીંયા બેઠા હતા. તો જો મારા કાકા જોડે રહેતો ન હતો, એટલા માટે જો કૌશિકુમાર જોડે જતો રહ્યો હતો. તો એમના જોડે પણ રહેતો ન હતો, કારણ કે એને નીચે જ ઉતરી જવું હતું. એના કારણે જો છે ને મારા બનેવી જો આગળ આવે છે ને, તો એ રહ્યો આ રીતે આજુબાજુ જાય કરતો હતો. પણ એ શું કહે કે મને નીચે જ ફરવા દો. પણ તમને ખબર હોય કે આવી રીતે જો આ ગાય આવી ને, તો ગાય આવે તો એને હેરાન કરે. એના કારણે તો જો વિવાસને સાઈડમાં કરી નાખ્યો હતો. જો છે ને હજી પણ એને આગળ જાય કરવું હતું, પણ અમારા બનેવી ઊભા હતા એટલા માટે એને જવા મળતું ન હતું. ફ્રેન્ડ્સ જો આ ચોથા નંબરનો તમને વરઘોડો બતાવું છું. જવાહીર લખેલું છે, પણ આ ચોથા નંબરનો વરઘોડો છે. જો છે ને આ ચોથા નંબરનો વરઘોડો પણ અમને મળ્યો હતો. વિચાર કરો, આજે એક જ દિવસમાં અમે 4 વરઘોડા દેખ્યા હતા. બધા વરઘોડા તમને ખબર હોય કે બજારમાં તો ફરે જ, એટલા માટે અમે બજારમાં બેઠા હતા અને જુનાગંજ બજારમાં તો અમને 4 વરઘોડા અમને જોવા મળ્યા હતા. તો જો આ સામે જાય છે ને ચોથા નંબરનો વરઘોડો, તો આ કઈ નાતનો વરઘોડો તો એમને ખબર ન હતી. જો ઉપર રોકેટ કેટલા સરસ કોઈ ફૂટે છે, જો છે ને કેટલા સરસ કોઈ ફૂટે છે. તો વિવાસે પણ આ રોકેટો દેખતો હતો. વિવાસને બહુ જ મજા આવી ગઈ હતી, રોકેટ ફૂટતા હતા એ. તો ફ્રેન્ડ જો આ ચોથા નંબરનો વરઘોડો થઈ ગયો હતો. અમારો પણ વરઘોડો અહીંયા આવી ગયો હતો. હું તમને બતાવું છું. જો આ છે અમારો વરઘોડો. તો અમે અહીંયા પહોંચ્યા હતા. હજી લગભગ 1 કે 1.5 કિલોમીટર બાકી હતું. 1 વાગી ગયો હતો, એટલા માટે જો વસ્તી પણ ઓછી થઈ ગઈ હતી. જો ફ્રેન્ડ્સ આ અમારા સાધકભાઈનો ઘોડો જો થાળી ઉપર દેખાય છે, પાટલો મૂક્યો છે, એની ઉપર થાળી મૂકી હતી. જો થાળી ઉપર કેટલો સરસ કોઈ નાચે છે ને. આ સૌથી પહેલું જ છે. જે હું તમને 2 થી 3 વસ્તુ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો છે ને થાળી ઉપર નાસ્તો, જો એના પગ દેખાય છે તમને, ઘોડાના પગ. જો થાળી ઉપર કેવો સરસ કોઈ નાસ્તો હતો. આજુબાજુ કેટલી બધી વસ્તી પણ એમને જોવા ઊભી થઈ ગઈ હતી કે કેટલો સરસ કોઈ ઘોડો છે. અહીંયા જો બેન્ડ બાજાવાળા પણ જોરથી વગાડતા હતા. પેલું જે નાગિનવાળું ગીત આવે ને એ વગાડતા હતા. તો જો ઘોડો પણ એ રીતે નાસ્તો જોવા મળતો હતો. હવે હું તમને બીજી રીત પણ બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ હવે પેલો ભાઈ ઘોડા જોડે થોડી કરતર કરાવશે. હું તમને બતાવીશ કેટલો ઊંચો ઘોડો કરશે. તમે દેખજો જરા, તમે દેખીને ચક થઈ જશો કે આટલો બધો ઊંચો ઘોડો કરે છે ને કેવી રીતે કરે છે. એ પણ જો દેખાય છે, જો કેટલો ઊંચો કરે. જો આગળ કશું મૂક્યું નથી, ખાલી પેલા ભાઈએ હાથ જ ઊંચો કર્યો હતો. એના કારણે જો ઘોડો પણ આગળ આટલો બધો ઊંચો થઈ ગયો હતો. તો કેટલી બધી વસ્તી અહીંયા જોડે પહોંચી ગઈ હતી. જો છે ને ખાલી હાથ મૂક્યો છે, તો જો ફક્ત 2 પગ ઉપર જ ઘોડો આખો રહ્યો હતો. જો છે ને મને તો બહુ જ બીક લાગે આવી રીતે ઘોડા પર બેસીને આટલો બધો ઊંચો થાય, એટલા માટે કેવું લાગે. તો જો પેલા ભાઈ ઘોડાને સમજાવતા હતા એ રીતે જ ઘોડો કરતો હતો. મને તો નવાઈ જ લાગી કે આટલો સરસ કોઈ હોશિયાર ઘોડો, આટલો ટ્રેનિંગ કરેલો ઘોડો, આટલો સરસ કોઈ જોવા પણ મળતો હોય છે આવી જગ્યા ઉપર. જો છે ને જો પેલા ભાઈ કેમ એમ ઘોડો કરતો જોવા મળતો હતો. જો છે ને એને આટલી બધી વસ્તી હતી, તો છતાં બીવાતો ન તો એની નીચે નાચી જતો હતો. જો છે ને હજી પણ જો હજી કૂદે જાય છે એકની એક જગ્યા ઉપર, ને આજુબાજુ ગોળ ઘૂમીને આ રીતે કૂદે જતો હતો. જો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું. પેલો ભાઈ જેવી રીતે કરે છે ને, જો એવી રીતે જો ઘોડો પણ આવી રીતે જો કેવો નાચે છે, દેખાય છે આજુબાજુ રહીને. જો હું તમને બતાવું છું, ઓટોમેટિક પેલો ભાઈ આમ એક્ટિંગ કરે એ રીતે જો ઘોડો કરે જતો હતો. જો છે ને કેટલો સરસ કોઈ રીતે કરે જતો હતો. મેં તો પહેલી જ વાર આવું દેખ્યું કે ઘોડો આવી રીતે નાચતો હોય છે, મોઢું આડું કરીને. જો છે ને જમણી ડાબી બાજુ કરીને કેટલો સરસ કોઈ ઘોડો નાચતો હતો. પહેલી જ વાર મેં તો લાઈફમાં આ રીતે ઘોડો નાચતાને જોયો હતો. જો છે ને પેલો ઉપર મારો ભાઈ બેઠો હતો, એ પણ જો આખો હલી જતો હતો. તો ફ્રેન્ડ મેં તો પહેલી જ વાર દેખ્યું કેટલો સરસ કોઈ અહીંયા નાચતો હતો. તો જો ફ્રેન્ડ વિવાસે ગાડીમાં રાખ્યો હતો, કારણ કે મારા મમ્મીને થાક લાગ્યો હતો ને વિવાસ આખો દિવસ ફર કરતો હતો, નીચે રખડતો હતો. તેના કારણે જો વિવાસને ગાડીમાં મૂકી દીધો હતો. વિવાસ પણ ગાડીમાં બેઠો ઘોડાને જોઈ કરતો હતો. જો છે ને હજી પણ ઘોડો નાચી જાય છે. જો કેટલો સરસ કોઈ નાચે છે ને. મેં પણ પહેલી જ વાર આવો ઘોડો દેખ્યો. જો તમે દેખેલો હોય આવી રીતે ઘોડો નાચતા, તો તમે કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ હવે જો ઘોડાનું ત્રીજી કરતક બતાવું છું. જો પેલો ભાઈ કેવો વચ્ચે સૂઈ ગયો હતો અને ઘોડો જો આ રીતે નાચી જતો. ખાટલાની ઉપર છે, દેખાય છે 4 પગ ખાટલાની ઉપર. તો પેલો ભાઈ અહીંયા વચ્ચે હતો. ખાલી તમે વિચાર કેટલો બધો કોન્ફિડન્સ છે કે ઘોડો ખાલી પેલા ભાઈના પેટ કે એના હૃદયની ઉપર પગ મૂકી દે તો ભાઈને ગમે તે થઈ શકે છે. જો દેખાય છે આખો ઘોડો ખાટલા ઉપર ઊભો છે. જો કેટલો સરસ કોઈ રીતે ઊભો રહ્યો છે, ખાટલાને પણ કાંઈ થતું નથી. જો છે ને
આ ઘોડો મેં તો પહેલી જ વાર દેખ્યો આટલા બધા કરતા જો પેલો ભાઈ જો હાથ આમ કરે છે ને જો ઘોડો પણ એનું મોઢું કેવું કરે છે જો છે ને પેલો ભાઈ ખાલી આમ એક્ટિંગ કરે છે જો ઘોડો એને દેખીને કારણ કેટલી સરસ કોઈ એક્ટિંગ કરતો હતો આ ત્રીજી કે ચોથી રીતે જો કેટલા બધા લોકો એનો વિડીયો બનાવવા માટે આવ્યા હતા જો છે ને કારણ કે આવી એક્ટિંગ પહેલી જ વાર કરતો હતો એના કારણે જો મને પણ નવાઈ લાગી હતી કે આવી એક્ટિંગ કરે ઘોડો જો છે ને પેલો ભાઈ આમ હાથ કરે છે અને એ રીતે ઘોડો પણ એક્ટિંગ કરતો જોવા મળતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી જો સાર્થકભાઈ હાથમાં જે પેલું આવે છે રોકેટ ટાઈપનું જો એ લઈને ક્યાં ઊભા છે ઉપર કેટલું જાય છે જો કેટલું સરસ કોઈ ફૂટે છે આવી કેટલી સરસ કોઈ એન્ટ્રી લાગે જો આ રીતે કરતા હોય છે જો દેખાય છે એ મારા ભાઈ હતા જો આ રીતે હાથમાં પકડ્યું હતું આ નામ શું છે મને ખબર નથી પણ જો કેટલું સરસ કોઈ છે ઉપર કેટલું સરસ કોઈ જાય છે લાગે પણ કેટલું સરસ કોઈ. પછી ફ્રેન્ડ અમને ભૂખ લાગી હતી તો હું ઋત્વિન મારી મમ્મી પકોડા ખાવા ગયા હતા જો અમે રસ્તામાં પકોડા ખાધા હતા હું તમને બતાવું છું અમારા પાટણના ફેમસ પકોડા હતા જો વિવાસને પણ ખાવા હતા એના કારણે જો વિવાસ કેવો બૂમો પાડી જાય છે તો ઋત્વી માટે વિવાસ માટે મારા મમ્મી મારા માટે હું પકોડા લાવ્યો હતો વિવાસે તો થોડાક જ ખાધા હતા કારણ કે તીખા હતા એટલા માટે વિવાસને અમે બહુ આપ્યા ન હતા. એના પછી જો અમારો વરઘોડો ત્યાં આગળ પહોંચી ગયો હતો વાડીમાં જવાનો હતો તો એક વાડીમાં પહોંચી ગયો હતો તો છેલ્લા આ ગરબા હતા હું તમને બતાવું છું તમે વિડીયોમાં બને રહેજો. ઋત્વીએ પણ ગરબા ગાયા હતા જો ઋત્વી આવે છે ઋત્વી વિવાસને લઈને ગરબા ગાતી હતી જો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે આ મારો ભાઈ હતો મારા ભાઈની જોડે બીજો પણ ભાઈ હતો ચિરાગભાઈ તો ચિરાગભાઈની જોડે જો આ ઋત્વી ગરબા ગાતી હતી વિવાસને લઈને મારી મમ્મી પણ સાથે હતી એ પણ હું તમને બતાવીશ તમે દેખી લોજો. જો દેખાય છે સામે રહી એ ઋત્વી મારી મમ્મી પણ છેલ્લે ગરબા ગાતા હતા. આ છેલ્લા ગરબા હતા પછી અહીંયાથી વરઘોડો ઉતરી જવાનો હતો તો છેલ્લી વાર એને 3 થી 4 આંટા માર્યા હતા. એના પછી જો છેલ્લી પહોંચી ગયા હતા તો અહીંયા તમને ખબર કે પહોંચી જાય એટલે દારૂખાનું ફોડતા હોય છે જો અહીંયા કેટલું બધું દારૂખાનું ફોડ્યું મને તો એમ જ લાગી કે આગ લાગી હશે પણ આગ નથી લાગી એ લોકો ટેટાની આખી હેર ફોડી હતી એના કારણે જો કેટલું બધું સળગે છે ને આજુબાજુ બધા સાધનો હતા પણ સારું કે કંઈ નુકસાન થયું ન હતું. તો જો અહીંયા પણ કેટલા સરસ કોઈ રોકેટો ફોડતા હતા જો દેખાય છે કલરિંગવાળા અલગ પ્રકારના રોકેટ અહીંયા ફોડતા હતા. તો ફ્રેન્ડ અમારા જોડે વિવાસ હતો એના કારણે અમે અહીંયાથી નીકળી ગયા હતા કારણ કે વિવાસને કંઈ નુકસાન ના થાય એના કારણે અમે અહીંયાથી નીકળી ગયા હતા. તમને જો છેલ્લે રોકેટો બતાવું છું દેખી લો તમે જો કેટલા સરસ કોઈ રોકેટો ફોડે છે ને કેટલા બધા ફોડતા હતા એકની સાથે જો દેખાય છે અહીંયા આખું બોક્સ જ મૂકેલું હતું તો ઓટોમેટિક જાતે ફૂટી જતા હતા. તો ફ્રેન્ડ જો આ વાડી છે પદ્મનાથ ભગવાનની તો ત્યાં અમે આવ્યા હતા. હવે હું તમને અંદરથી પણ બતાવું છું વાડીનું જો આ ચોરી છે જો કેટલી સરસ ચોરી બંધાવી હતી ચારે બાજુ ફૂલહાર પણ કેટલા સરસ અહીંયા મૂકેલા હતા. અહીંયા જો ખુરશી પણ સરસ મૂકેલી જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા વસ્તી કેટલી બધી આવી હતી એ પણ હું તમને બતાવીશ તમે દેખી લોજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા નાસ્તો પણ વેચ્યો હતો પણ મને નથી ભાવતો એટલા માટે મેં નહોતો ખાતો કારણ કે ઇડલી સંભાર હતી તો ઇડલી સંભાર મેં ખાધી ન હતી ઋત્વીને મેં આપી દીધી હતી. તો જો ફ્રેન્ડ અહીંયા આટલી વસ્તી બેઠી હતી અહીંયા દુલ્હનના પણ થોડા ફોટા પાડતા હતા જો દેખાય છે અહીંયા દુલ્હનના પણ ફોટોગ્રાફી ચાલુ હતી. જો અહીંયા જે સગાવાલા આવે એમની જોડે ઉભા રહીને પણ ફોટા પાડતા હતા. તો જો પેલા ભાઈ થોડીક એક્ટિંગ શીખવાડે છે કે આ રીતે બેસવાનું આ રીતે હસવાનું. એના પછી જો વરઘોડો આવી ગયો હતો તો જે વરરાજાની જે સાસુમાં આવે એ વરરાજાને પૂછવા માટે જાય છે એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે સાસુ વરરાજાને પૂછવા માટે પહોંચી ગયા હતા વરરાજા જો ઘોડો લઈને આગળ આવી ગયા હતા તો હવે જો પૂછવાની રસમ પણ ચાલુ થઈ ગઈ હતી. ફ્રેન્ડ તમને ખબર જ હશે બે પહેલાંનો વિડીયો બતાવ્યો એમાં પણ કીધું હતું તમને ફરીથી કહું છું આમાં સાસુમાં જે પૂછવા આવે છે ને ત્યારે વરરાજાનું જો નાક પકડી જાય તો આખી જિંદગી એને ગુલામી કરવાની હોય છે એવું કાંઈક હોય છે મને ખબર ન હતી પણ તમને થોડી કહું છું. ફ્રેન્ડ અમે થોડી વાર બેઠા હતા તો જો નાસ્તો ચાલુ થઈ ગયો હતો સૌથી પહેલાં ડીશો વેચાઈ હતી તો જો ઋત્વીએ ડીશ લઈ લીધી હતી મેં તો લીધી નહોતી કારણ કે મને ભાવતી નહોતી એના કારણે. તો જો ઇડલી વેચવા આવી ગયા હતા જો છે ને ઇડલી સૌથી પહેલાં ઇડલી આપી હતી પછી સંભાર વેચવા આવ્યા હતા. મને તો ઇડલી સંભાર બિલકુલ પણ ભાવતો ન હતો એટલા માટે મેં લીધી ન હતી. જો છે ને બધાને ઇડલી અહીંયા આપતા હતા તો ઋત્વીએ અને મારા ભાઈએ અને મારા ભાભીએ એમને 3 જણાએ ઇડલી સંભાર ખાધો હતો જો ઋત્વીએ લઈ લીધી હતી ઇડલી. તો ફ્રેન્ડ હવે હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.